બોલો ગોરધનભાઈ. સતગુરુ મહારાજ ગાય ખેતરમાં જેમ ખેતી કામ હાલતું હોય તો ખેડૂત છે ને એ બળદિયાને બાંધી અને જમીન ખેડતો હોય. આગળ બળદ હાલતું હોય વાંહે ખેડૂ હાલ્યો જતો હોય. તો બહારથી માણસોને એમ લાગે કે ખેડૂતને બળદ વગર હાલતું નથી. બપોર લગી ખેતી કરે એટલે પછી ખેડૂત જમવા બેસે એટલે એને બળદિયાને છૂટો મૂકે ઘડીક આરામ કરી. તો છૂટો મૂક્યો જો બળદિયો ભાગી જાય તો ખેડૂત એની પાછળ જાય યાર આ ભાઈગો ક્યાં. કારણ હકીકતે ખેડૂતને બળદ વગર નથી હાલતું. કામ એની પાસેથી કઢાવવાનું છે ને. ખેડૂ બંધાયેલો છે. ખેડૂ બંધાયેલો, બળદ તો મુક્ત જ છે, બંધાયેલો ખેડૂ છે. એવી જ રીતે જીવ માત્ર મોહબંધનમાં બંધાયેલો જ છે. પરમાત્માના પ્યારા ભક્તો જે છે એ જેનાથી ઉપર ઉઠેલા છે. લોભી ધન માટે રડે, મોહી પુત્ર પરિવાર માટે રડે, અને સત્તાધીશો એ પદ પ્રતિષ્ઠા માટે રડે. પણ ભગવાનનો ભક્ત તો ભગવાન માટે જ રડે, ભગવાન માટે જ હશે. કારણ કે એને બીજે ક્યાંય એનું મન લાગ્યું નથી. એમ જે બ્રહ્માનંદ સ્વામી એક ભજનવાણીમાં કીધું, મુझे है કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠન દે. એટલે એને ઈશ્વરથી જ પ્રીત છે, બીજા એને કઈ લેવા દેવા નથી. જેમ કૃષ્ણના તો જગતભરમાં ઘણા ભક્તો છે, છતાં આટલા વર્ષો પછી પણ આપણે મીરાબાઈને યાદ કરવા પડે. શું કામ એને? કે ઘણા લોકોએ કીધું કે મેરે તો ગિરધર ગોપાલ, કે પરમાત્મા મારો જેવું તો ઘણા લોકોએ કીધું. પણ મીરાબાઈ એક સ્ટેજ ઊંચે જઈને કીધું, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એના સિવાય કોઈ નંબર, એના સિવાય કોઈ નંબર, કોઈ હાલ જ નહીં. જગતના લોકો મેરે તો ગિરધર ગોપાલ એમ કે છે, પણ બીજું પાછું ઘણું ભેગું હોય એટલે કામ થતું. કારણ કે ગિરધર ગોપાલનો ઉપયોગ એ પાછી પોતાની મનોકામના પૂરી કરવા માટે કરતા હોય છે. પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એમ મીરાબાઈ એક જ કીધું. બીજું કોઈ નહીં, એક જ કહી ગયું. પછી એને કોઈ સંસારની લોકલાજ ન રહી. वो तो गली गली हरिगुण गाने लगे. કારણ કે એને હૃદયની એવી તીવ્ર તડપ હતી. તીવ્ર તડપ હૃદયની હોય ને એ જ આવા શબ્દો બોલી શકે કે મેરો તો દૂસરો કોઈ નહીં, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. કારણ કે બીજી અનેક જગ્યાએ તડપ હોય ને એ વ્યક્તિ આ બોલી ન શકે. એટલે આયા સત્સંગના નાતે આપણે બધા મળી છીએ. ગુરુની પૂર્ણ કૃપા છે. જેમ રામકૃષ્ણ પરમહંસને આર્થિક પ્રોબ્લેમો હતા તો રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદની રાહ જોતા કરો આવડો આવતો નથી. તો ઓલાને કેટલા પ્રોબ્લેમ એ રામકૃષ્ણ થોડી ખબર હોય. તો કે તું આ માના ઓરડામાં જઈને માગી લે તારે જી માગવું હોય. તો કે જ્ઞાન આપો, ભક્તિ આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. 3 થી 4 વખત ગયા તો એને જે જરૂરિયાત હતી ન ભાગી જાય. એ મહાકાળીનો ઓયડો હતો, માતાજીનો. અહીંયા પિતાજીનો ઓયડો છે. અહીંયા આગળ એવા કોઈ વિચારો જ નથી એમ કે વ્યક્તિ બીજું કાંઈ માગી શકે એમ.
કારણ કે માયાવી વિચારો બહાર નીકળો તરત એની પકડમાં આવી જાય માણસ. કારણ કે વિચારોનું પ્રદૂષણ જોવામાં નથી આવતું પણ બહુ ખતરનાક છે. અરે અવાજનું પ્રદૂષણ, ધુમાડાનું, એ બધું જોવામાં આવે પણ વિચારોનું પ્રદૂષણ એટલું બધું સૂક્ષ્મ છે કે એ જોવામાં નથી આવતું ને એકદમ ખતરનાક રીતે પ્રસરી રહ્યું છે. ભગવાન કહે ને તને કહી ગયો એ મને કહી ગયો. અરે એટલે વિચારોનું પ્રદૂષણ બહુ ખરાબ છે. એટલે જ પરમાત્માના વિચારો કરવાની ટેવ પાડવાનું કીધું મહાપુરુષોએ કે હરિના વિચારો મારે અઢળક નાણું. હા પણ એમાં બધાને વિશ્વાસ નથી આવતો. ઓલું નજર સામે નાણું દેખાય ને એમાં વિશ્વાસ આવે પણ હરિના વિચારો જે છે ને એ જ હકીકતે અઢળક નાણું છે. એનાથી વધે એવું નાણું બીજું કોઈ છે નહીં એમ. અને એ જે નાણું જે મહાપુરુષો પાસે આવી ગયું એને પછી બાહ્ય નાણાંની કોઈ જરૂર રહેતી નથી. એનું પછી આવશ્યકતા મુજબ ગુરુ મહારાજ એનું ગોઠવવા બંધાયેલા જ છે. પછી એનું જીવન નિષ્ફિકર થઈ જાય છે. પછી એને કોઈ ફિકરે રહેતી નથી. કારણ કે જગતની ફિકર રાખીને કોઈ ભજન ન કરી શકે કે ફલાણો હોય તો મને એટલો આધાર રહે તો કાંઈ તકલીફ પડે તો એનો મને સપોર્ટ મળે તો હું ભજન કરું તો થઈ શકે એવું નથી. રામાયણમાં પણ તુલસીદાસ મહારાજે કીધું સંગી સાથી સબ ચલ ગયે અરે कोई न निभियो साथ तुलसी विपत में कोई नहीं टेक एक रघुनाथ. કારણ કે વિપત પડે ત્યારે એક પરમાત્મા સિવાય કોઈ બાજુમાં નહીં રહે. સુખ કે સબ સાથી દુઃખ में ન કોઈ. કારણ કે પરમાત્મા એક જ એવો છે કે એ વિકટ પરિસ્થિતિમાં પણ તમારો સાથ છોડતો નથી. વાહ બાહ્ય જેટલા જેટલા નાતા છે એ બધા વિકટ પરિસ્થિતિમાં વ્યા જાય, દૂર વ્યા જાય. શિયાળાનો ટાઈમ હોય તો ઓલા કાંજી ભૂટા બારોટ કેટલા હળગતી ને હવ તાપે ઠરેલીથી આગા ભાગે. કારણ કે તાપણું હોય ને આ ઠંડીના હિસાબે માણસ સહેજે સહેજે ખેંચાઈ જાય. એટલે પરમાત્મા પ્રાપ્ત કરવાની લગન લાગવી ને એ બહુ મોટી વાત છે. वो दिल दिल नहीं जिस दिल में पिया की प्यास न हो. કારણ કે એની પ્યાસ લાગવી ને એ બહુ મોટી વાત છે. અને જે વ્યક્તિને જેની પ્યાસ હોય છે ને એ પરમાત્મા એ પ્યાસ એની પૂરી કરી દે છે. તમને જેમ બચપણથી આ તરફની પ્યાસ હતી તો તમે આટલે પહોંચ્યા. ગુરુ કૃપા હી કેવલમ શિષ્ય સે પરમ મંગલમ. અરે કારણ કે ગુરુની કૃપા વગર કંઈ થઈ શકે એવું નથી. પુનિત મહારાજે એક વાણીમાં ગાયું ગુરુ કૃપાનો મહિમા અપાર જીભલડી શું ગાવે. કારણ કે જીભથી એનું વર્ણન થઈ શકતું નથી. એવો બધો ગુરુ કૃપાનો મહિમા છે. એટલે ગુરુ તો કૃપા કરવા માટે તૈયાર જ બેઠા છે. એની તો કૃપા અને કરુણા વરસી જ રહી છે. પણ શિષ્યને એના માટે યોગ્યતા અને પાત્રતા કેળવવાની જરૂર છે. જેટલી કોઈ પણ શિષ્ય યોગ્યતા અને પાત્રતા જેટલી કેળવશે
એટલો એટલો ઈશ્વરનો ખજાનો એના પોતાનો છે. કારણ કે એ હૃદયનો ખજાનો છે, બહારનો નથી એમ. અને ગુરુ પણ આકાશ પાતાળમાં ક્યાંય પરમાત્મા બતાવતા નથી, હૃદયમાં જ બતાવે છે. કારણ કે એને હૃદયમાં પ્રાપ્ત થયો એટલે એના સંગમાં જે કોઈ આવે છે તો એને પણ એ હૃદયનો ખજાનો આપી દે છે. गीत उसी का है जो गाना जानता है, संगीत उसी का है जो बजाना जानता है, लेकिन परमात्मा उसी का है जो पाना जानता है. એટલે મહાપુરુષોના સંગથી પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરવો એની યુક્તિઓને જાણવી પડે છે. એટલે મહાત્માઓનો, હરિગુરુ સંતોનો સંગ વિશેષ કીધો છે. અને હરેક ત્યાંથી જ આગળ વધ્યા છે. બાકી જગતના લોકોના સંગ તો આ જીવ આદિ અનાદિથી કરતો આવે છે, એમાં તો એનું પતન જ થયું છે. મહાપુરુષોનો સંગ થાય તો એમ કે હવે તું પાછો મેળાઈ દે. જીવ તો આખું હોય છે ને દોડે જ જાય, કોઈનું સાંભળવા માગતો નથી. કારણ કે સાંભળવા માગે ક્યાંથી? એને સત્ય પચે એવી એનામાં હોજરી હોય તો એ સાંભળવા માગે ને. મહાપુરુષો તો સત્ય કેવા ટેવાયેલા છે, એનું રિઝલ્ટ ઓલા માટે જે આવે એ તો સત્ય કહી દે, ભાઈ આ સત્ય છે. પછી કેમ હાલવું ન હાલવું એ તારી ઈચ્છાની વાત છે. કારણ કે મહાપુરુષોનું બધાને કદર નથી થતી. એનું કારણ શું કે સત્ય ચલે વો સબકા વેરી, પાખંડ સિર પર છાયા. કારણ કે સત્ય કે એ નથી પચતું બધાને. અસત્યના ગ્રાહકો જાજા, સત્યના ગ્રાહકો નથી. તુલસીદાસ મહારાજે એટલે જ કીધું કે રામ નામની અમૂલખ મણી મફતના મૂલે વેચાય, તુલસી કે મેં અચરજ ભાડ્યો, આનો ગ્રાહક કોઈ ન થાય. કારણ કે આના ગ્રાહકો બહુ ઓછા છે. જે ત્રણ કાળમાં નથી એના ગ્રાહકો બહુ જાજા. ભગવાન કહે ને કે છે એનો વિશ્વાસ આવી જાય તો નથી એની પાછળની દોડ છે ને એ મટી જાય. પણ છે એનો વિશ્વાસ આવતો નથી, અને વિસ્મૃતિ પણ જે છે એની જ થઈ જાય છે. હરેક જગ્યાએ જે પરમાત્મા હાજરાજુર છે એની જ વિસ્મૃતિ થઈ જાય છે. એક વસ્તુ એક જગ્યાએ છે ને બીજી જગ્યાએ નથી, એની યાદી રહે છે. ભગવાન રામને એ નક્કી થઈ ગયું હું અને મારું વશિષ્ઠના શ્રીચરણોમાં આપ્યું. એટલે તો ગુરુ મહારાજ કહે બોલ રામ જગત ક્યાં છે? તો કે યાર તમે કહો છો જગત ક્યાં છે? જગત ત્રણ કાળમાં બન્યું જ નથી. અને આપણે 24 કલાક રાત દી જગત સપનું છે નહીં, એની વાતો સાંભળી તોય નક્કી નથી થતું. ખરેખર જે આપી દે છે એને નક્કી થઈ જાય, પણ એને વાર નથી લાગતી. જેવી રીતે જનક મહારાજે અષ્ટાવક્રના શ્રીચરણોમાં તન મન ધન આપી દીધું, તો ભગવાને વાત કરી કે ઓલા બ્રાહ્મણે એની છોકરીના મેરેજ હાટું માંગણી કરી પૈસાની, પેલા વાહવાહી કરી, તોય જનકનો હાથ આમનો બિલકુલ મૌન. અને પછી નિંદા કરી તોય જનક એની જગ્યાએ એનું સ્થિર જ છે. તો એને શું છે, એ ક્ષણે દેવાઈ ગયું, એ ક્ષણે એને ત્યાગ થઈ ગયો, એટલે ત્યારે ને ત્યારે એને જ્ઞાન થઈ ગયું છે એમ છે. હવે એ ક્ષણે નથી દેવાનું એટલે એ
નથી દેવાનું એટલે એ પાછું દેવા માટે થઈને જેને દઈ દીધું છે એવા મહાપુરુષોનો સંગ કરવો. હરી હરી. જે તિજોરીમાં હાચવીને બેઠા એવાનો સંગ તો કરી જ છે, હા પણ જેને દઈ દીધું છે ખરેખર એવા મહાપુરુષોનો સંગ કરો તો તમને નક્કી થાય ખરું ખરેખર મારે દઈ તો દેવું જોઈએ. હરી હરી. વિધારે વિનાના ક્યાંથી પામશો? દેવું હોય તો તમે દઈને જાજો, એમાં જ સાહેબની મહેર છે. હરી હરી. પ્રભુજીને સેમરાવીને નાથને નવાઈ જાવીને પાર નહીં પહોંચી. પાર નહીં પહોંચીએ. એટલે મહાપુરુષોએ તો દઈ દીધું છે એટલે એનામાં પરમાત્મા પૂર્ણ રૂપે પ્રગટ છે. એટલે જ એવા મહાપુરુષોનો સંગ છે એ જગતના લોકોને સુખ શાંતિ અને આનંદ આપવાનો બની જાય છે. એટલે કે જગતના વિષયોમાં લાખ કોશિશો કરે તો એ સુખ શાંતિ કે આનંદ નથી. છેલ્લે એમાં ઉબાને જ આવશે. ભગવાન કહેલા કચરા પેટીમાંથી કૂતરો હાડકું લે મોઢામાં અને દાંત દબવે એટલે એમ થાય કે આમાંથી કંઈક રસ મળે, પણ એનો ને એનો પેઢાનો રસ નીકળતો નહીં. લાગે એવું કે આમાંથી કંઈક રસ મળે, કારણ કે સાચો રસ તો પોતાની અંદર છે. પરમાત્મા પોતે જ રસ સ્વરૂપ છે, એમ સુખ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. હવે એ નક્કી નથી એટલે એને બારે ભૂડા નાખીને બહારના રસ લેવા પડે છે. હરી હરી. કીધું ને તારા હૃદયમાં જોને તપાસીને અણમોલ ખજાનો છે, છુપાયેલો ખજાનો અણમોલ મળ્યો છે. પણ બહારની દોડ એટલી બધી છે કે માણસ અંદર જતો જ નથી. ભગવાન કહે ને કે ચોર છે ને એ સામેવાળાની જ પથારી જોવે, એની ન જોવે. કારણ કે પોતાની પથારીમાં ખજાનો પડ્યો છે એની એને ખબર નથી, અને ખબર છે તો કિંમત નથી. એટલે મહાપુરુષોનો સંગ છે એ કિંમતીમાં કિંમતી ચીજ કઈ છે એનો તમને એ અંગુલી નિર્દેશ કરે છે, એનો વિશ્વાસ અપાવે છે. વાહ વાહ. કે શ્વાસ તો આયલા જ જાય છે. હા ખર્ચાય જ છે કાંઈ હમણાં કોને ખબર છે પૂરા થઈ જાય. હમણાં ફળિયામાં કેટલાય ફોટા, એમાં આપણા ફોટા લટકતા છે. ફલાણા ભાઈ હતા હો, કાલ નો કીધું તો ઓલે મારા દાદાનો ફોટો મારા ઘરમાં નથી ગયા, બાપુજીનો ફોટો બે ત્રણ પેટી પછી નહીં હોય. આવો તો કેટલાય વી ગયા. એટલે જ ગીતાકાર શ્રી કૃષ્ણએ કીધું, मानव तुझे नहीं याद किया तू ब्रह्म का ही अंश है, હરી कुल गोत्र तेरा ब्रह्म है, હરી હરી. सद ब्रह्म तेरा वंश है, વાહ ये संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ, कर अपने राज्य की याद, स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે સંતોનું રાજ્ય છે ને એ જ નિષ્કંટક છે, કાયમ છે. કાયમ છે, નિત્ય છે ને પ્રગટ છે. હરી હરી. બાકી સંસારના તો જે કાંઈ રહ્યા ને એમાં તો કાંટા લાગવાના જ લાગવાના. તો એવું છે પરમાત્માની માયાવી ખબર છે ને, ઝાપટ પડી તો પછી ભૂલાવી દે, એટલે પાછો માણા એમાં ભોડું નાખે. સમજ્યા? ત્યારું એ તો હવે સપનું થઈ ગયું, માય ગયું, હજી ભોડું નાખીને કંઈક કાઢ લો હાથમાં કાંઈ. એટલે જીવ માત્ર પરમાત્માનો જ અંશ છે પણ નીચે ઉતરી ગયો છે. અને મહાપુરુષોનો સંગ જો કરે તો એને ઉપર ઉઠતા વાર પણ લાગે એવું નથી. અને મહાપુરુષોનો સંગ જ એને ઉપર ઉઠાવશે. અને જગતના લોકો તો ટાટિયા ખેંચીને કાદવ તરફ જ ખેંચવાના છે. યારો અમારી નાઈટમાંથી આ એકનો ઓછો કેમ થયો? હારો આપણા ભેગો વર્ષોથી બે તો ને અમારાથી ઉપર ઉઠીને આમ ક્યાં ગયો? આપણા ભેગો જ રહેવો જોઈએ.
કારણ કે હરેકને સત્તા જોતી હોય ને, બહુમતી હોય એની જીત થાય. અને આ લાઈનમાં તો હું કોકો હોય હા, માંડ માંડ ટકી. માંડ કોક નર પોઈચા માંડ નથી. કરોડોમાં કોઈ એક. કૃષ્ણએ કઈ કીધું, હે અર્જુન, કરોડોમાં કોઈ એક જેમ છે મારી પાસે. કેવી કેટલું બધું નક્કી પણ એ વાત એમ. બાકી મારી ત્રિગુણી માયા હે ને, ત્રિગુણી માયા ઠાર માર નાખો હવે. ત્યારે કલર ટીવી લઈ લેવાય, આમાં ચેનલો ઘણી આવે. હા એમ. એસી લઈ લેવાય, ગરમીમાં બફાવા કરતા એસીમાં જો નો આરામથી ઠંડી હવા ખાય એમ. એટલે આ બધા શું છે, ઘૂઘરા છે એમ. એટલે ઘૂઘરામાંથી માણસ નવરો થાય તો મહાપુરુષોની વાત કાને ધરે ને. અને મહાપુરુષો કઠે છે, હું કામ કે ઘૂઘરા કઈ દેતા નથી. ઘૂઘરા હોય એ તમારા કોઈ લઈ લે ઈ વાંધો કોઈ આવે. લઈ લે છો. હું લઈ લે ની વાંધો આવે કે અમારા ઘૂઘરા તમે કેમ લઈ જાવ ઈ કે. કારણ કે પોતે ઘૂઘરા રાખતા નથી ને કોઈ પણ રાખવા દેતા નથી એમ. ને મોદી કે ને હું કાંઈ ખાતો નથી, કોઈને ખાવા દેતો નથી. કારણ કે એ જ નીતિ નિયમ મુજબ હાલી શકે. હું બધા હંપીને ખાય તો દેશનું પતન જ થાય. એટલે હરિગુરુ સંતોએ આ હૃદયનો ખજાનો પ્રાપ્ત કર્યો છે, અને એના સંગમાં જે આવે છે એને એ હૃદયનો ખજાનો જ આપે છે. અને સમયે સમયે એ ખજાનો કદાચ વિષયોનો સંગ હોવાથી વ્યક્તિ નીચે ઉતરી ગયો, વિસ્મૃતિ થઈ ગઈ હોય, તો મહાપુરુષોનો સંગ કરે તો એ પાછો એને ઉપર ઉઠાવી લે છે. ફેર પડે એમ. સુબકા ભૂલા. આપણે ઓલો જગવા આવતો એટલે મને કહેતો, જગા તું સાચું બોલજે, તું સત્સંગમાં 2 કે 3 દી તાર રજા પડે તો તારું ભજન ઘટે કે નહીં? તો ઘટે ના, ઘટી જાય. વિચાર તો કરો, 2-3 દી સત્સંગ ન કરતા ભજન ઘટી જાય એટલે કેવડી કેટલી બધી. તો તમે સત્સંગમાં આવતા જ ન હોય ને તાર શું થાય? જેને ભજન સત્સંગ અને આત્મકલ્યાણમાં ધ્યાન નથી એ તો કોઈ દી નવરો થાય જ નહીં. કોઈ દી નવરો ન થાય. सुबह का भूला शाम घर लौटाया, उसको भूला नहीं कहता. કારણ કે ભૂલી ગયો છે એમ. એટલે નિરાત મહારાજે કીધું ને, ભૂલવે તોય તું ભૂલીશ નહીં ને, તને લઈને ધંધે વળગાડે રે, કરતા હરતા ઈ છે સ્વામી, મારો સદગુરુ કરે તેમ થાવે રે, રામ સમર લે તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે રે, રામ સમરી લે તો તારે કાંઈ ફિકર નહીં. એટલે પરમાત્માનું સ્મરણ કરવું ને, હરિના વિચારો છે ને, એ જ અઢળક નાણું છે. પણ એ હવે નક્કી થવું, એ જે મહાપુરુષોને નક્કી થયું છે એવા મહાપુરુષોના સંગથી જ નક્કી થશે. એટલે જ મહાપુરુષો પાસે વ્યક્તિ લો ચુંબકની જેમ ખેંચાઈ શું કામ આવે છે? કારણ કે ઓલા પાસે થોડું ઘણું જરા તરા નક્કી થયું છે, વાં જાજુ નક્કી છે એટલે માણસ ખેંચાય. જેમ ₹2 રૂપિયાનો સિક્કો હોય તો જાજા રૂપિયા એ બધું ખેંચાઈ જાય. તમે પકડી રાખો તો વ્યો જાય બાજુ. આ મઠોમાં મંદિરોમાં કરોડો રૂપિયા શું કામ આવે? પ્રસાદીના પૈસા લઈએ, જમણવાર નથી કરતા તો અહીંયા પૈસા આવે. અને અહીંયા લૂંટાવા બેઠા હોય તો માગો હતો કોઈ દેતું નથી. વિચાર તો કરો. એટલે એની પોલિસી છે એક જાતની. કારણ કે જાજો રૂપિયો એટલે થોડો રૂપિયો ખેંચાઈ જાય, અને કાંઈ નથી એટલે એમાં કોઈ કાંઈ ન દે કે માય ગયું આપુરા ઘર છે હવે. ફોન આવશે તો જાવું હવે. જમવામાં તો ફોન આવે તો માણા આવી જાય છે, પણ સત્સંગમાં તો હોવાર વિચાર કરે કે જાવું કે નહીં.
કારણ કે જમવામાં તો પેટની ભૂખ સંતોષવાની, એમાં તો પલટન જાજી છે. પણ આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ સંતોષવામાં જ નથી. માણસો ઓછા છે. અને મહાપુરુષોનો ઈરાદો તો એવો હોય છે કે ઉંદેડાને કંઈક તેલવાળું બટકું નાખી દી બાને બિચારો આવે, કે વ્યાપકમાં જમણવાર કરવા દે ને, પણ એ પાછું બાંધવા માટે નહીં, એનું કલ્યાણ માટે. એના કલ્યાણ માટે છે. પાંજરા તો કાઢી નાખી દીધા, પાંજરા એટલે ફેંકી બે દીધા. ચાર પાંચ ઉંદરડા નવા ડાઘા બાઘા અહીં આવે ને જો કઈ એને પોતાનું કલ્યાણ પૂજી જાય હા, એનું કંઈક પેટ ભરાય તો. તો મારી આ જે કઈ વાત છે ઈ એના હા, એમ પાંજરામાં પૂરવા માટે નહીં એમ. ઈ બાને શું છે કે જો આવે તો એમ. એટલે પેટની ભૂખ સંતોષવામાં તો લાખોની પલટન છે. બાપુ કે ને કળિયુગમાં ધાનના ધંધડા થઈ જાય, એટલે ધાનના ધંધડા જેવું થઈ ગયું છે. કારણ કે ઓલી હૃદયની જે ભૂખ છે પરમાત્મા પ્રાપ્તિની પ્યાસ, એ પ્યાસ તો કોકોને હોય છે, બધાય નથી હોતી. એટલે એવી પ્યાસ જગાડે એવા હરિગુરુ સંતોનો આપણને છેલ્લા શ્વાસ સુધી સંગ મળે, અને એ પ્યાસ અમારી બૂઝે નહીં એવી સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કે અમારી પ્યાસ કાયમના માટે તીવ્ર ને તીવ્ર રહી, અને અમારા સંગમાં જે કોઈ આવે તો એને પણ આવી પ્યાસ લાગે એવી તમે કરુણા કૃપા કરો. સદગુરુ મહારાજની જય. આ બાબા છે એક કે ભજન ગા અને